ગ્રામ સ્વર્ણ એ મણી રોજ પ્રકટ કરતી એના અંદરથી. અને બીજો વરદાન હતો કે મણી જેની પાસે પણ રહે એના રાજ્યમાં ક્યારે પ્રાકૃતિક આપદા ના આવે. આ બે વરદાન હતા. ભગવાન સત્રાજીત રાજા પાસે પહોંચ્યા અને કહેવા લાગ્યા કે આ મણી તમે ઉગ્રસેન રાજાને આપી દો. આપણા સૌના યાદવોના રાજા ઉગ્રસેન, એમની પાસે જો આ મણી રહેશે તો આખું રાજ્ય સુરક્ષિત રહેશે. સત્રાજીતે વિચાર કર્યો કે હું આપને કહીશ, અત્યારે તો મારું મન નથી. ભગવાને કહ્યું કે આમાંથી જે સ્વર્ણ દરરોજે નીકળે છે એ સ્વર્ણની કોઈને લાલસા નથી. એ સ્વર્ણ તો તમને પાછું આપી દઈશું. માત્ર કોઈને પ્રાકૃતિક આપદા ન નડે, આખો રાજ્ય સુરક્ષિત રહે, તેના કારણે આપને કહી રહ્યો છું, બીજો કોઈ કારણ નથી. ફરી સત્રાજીતે કહ્યું કે મને થોડો વિચારવાનો સમય આપો, હું આપને જણાવીશ. 2-4 દિવસ વ્યતીત થયા અને સત્રાજીતના નાના ભાઈ પ્રસેન એ મણીને પહેરીને અને શિકાર કરવા ગયા. એ મણી એટલી બધી ચમકી રહી હતી, એના ઉપર આકર્ષિત થયો એક વાઘ. એ વાઘે આક્રમણ કરીને અને પ્રસેનને મારી નાખ્યો. એ મણી એ મુખમાં લઈને અને જઈ રહ્યો હતો ત્યારે મણીની ચમક એ જામવંત, જે રામચંદ્રજીના સમય હતા, એ જામવંતને એની ચમક આકર્ષિત કરી. જામવંતે પેલા વાઘને મારીને પેલી મણી લઈને અને જામવતીને પહેરાવીને જામવતીને આપી. ભગવાન ઉપર આરોપ લાગ્યો ચોરીનો કે વ્રજમાં એ માખણ ચોરી કરતા, તો અહીંયા આ ટેવ પડી હોય એવું લાગે છે. મણી મેં માગીને ના આપી એટલે ભગવાને ચોરી કરી મારી પાસેથી, એવો સત્રાજીતે આરોપ લગાયો. ભગવાન પોતાને નિર્દોષ પ્રૂવ કરવા માટે બધા જ યાદવ રાજાઓને લઈને વનમાં આવ્યા અને ત્યાં પ્રસેન મરેલો પડ્યો હતો. વાઘે એને મારી નાખ્યા છે એવા ચિહ્નો સ્પષ્ટ મળી રહ્યા હતા, પણ મણી ગાયબ છે. વાઘના ચરણ ચિહ્નોની આગળ ચાલતા ગયા, જેમ જેમ ત્યાં આગળ જઈને વાઘે મરેલો હતો અને ત્યાં એક રીંછના ચરણ ચિહ્ન હતા. અને એની પાછળ પાછળ ચાલતા ગયા, ત્યાં એક બહુ જ મોટી ગુફાની બહાર આવીને ઊભા રહ્યા. હવે ભગવાને કહ્યું કે હું ભીતર જાઉં છું. જો થોડા દિવસમાં બહાર ના આવું તો તમે જતા રહેજો, હું મારી રીતે આવી જઈશ. યાદવો બધા બહાર ઊભા રહ્યા. ભગવાન પ્રવેશ કર્યો ગુફામાં. ત્યાં મોટે મોટેથી અવાજો સંભળાય, જેમ કોઈનું યુદ્ધ ચાલી રહ્યું હોય. રક્તની ધારા વહી રહી છે ને વહીને ગુફાની બહાર આવી. આ બધા યાદવો ગભરાયા. એમને થયું કે દ્વારિકાનાથ મરી ગયા છે. હવે જો પેલો જે પ્રાણી, જે કોઈ પ્રાણી હોય અંદર, જો એ બહાર આવશે તો આપણને બધાને મારી નાખશે. એટલે આપણે એક કામ કરીએ, આ ગુફાના આગળ આપણે બહુ મોટો પથ્થર મૂકી દઈએ. એટલે બધા રાજાઓને સૈનિકોએ મળીને એને ગુફારીને આગળ એનું મોઢું બંધ કરવા માટે ગુફાનું, અને એની આગળ બહુ જ મોટો એક પથ્થર આડો મૂકી દીધો. ભગવાનનો વિચાર કર્યા વિના એ તો માની જ લીધું કે દ્વારિકાનાથ તો મરી જ ગયા હશે એમ. આ બધા યાદવો જતા રહ્યા પાછા. 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યા પછી પણ જામવંત જ્યારે કૃષ્ણને હરાવી ના શક્યો, ત્યારે જામવંત કહેવા લાગ્યો કે મને મારા પ્રભુ રામચંદ્રજીનો વરદાન છે, મને કોઈ હરાવી શકતું નથી, પણ આપને હું હરાવી શકતો નથી, તો આપ વાસ્તવમાં કોણ છો મને દર્શન કરાવો.
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે રામચંદ્રજીની જેમ દર્શન આપ્યા. એ જ સમયે દંડવત કર્યા. જામવંતે હાથ જોડીને વિનંતી કરી, કહ્યું, મને ક્ષમા કરો પ્રભુ, હું આપને ઓળખી ના શક્યો. આપે પહેલા કેમ ના જણાયું કે હવે આપ આ કલિયુગમાં, આપણે દ્વાપરમાં આ રૂપે પધાર્યા છો? ભગવાને કહ્યું, યાદ કરો જામવંત, જ્યારે હું રાવણ જોડે યુદ્ધ કરી રહ્યો હતો ત્યારે તમે મારા વીર પર, શૌર પર મોહિત થયા અને તમને વિચાર આવ્યો કે શ્રી રામચંદ્રજી જોડે બે હાથ જો હું પણ કરી શકું ક્યારેક તો આનંદ આવે. અને ત્યારે મેં તમારા પર દ્રષ્ટિ કરીને તમારો મનોરથ પૂર્ણ કરવાનો મનોમન વિચાર કરી લીધું હતું. અને એ મનોરથ પૂર્ણ કરવા માટે આજે તમને જણાયા વગર હું તમારી સાથે યુદ્ધ કર્યો છે. પોતાની દીકરી જાંબવતીનો હાથ સોંપ્યું ભગવાનની હાથમાં, પેલી મણી પધરાવી ભગવાનની હાથમાં, કહ્યું, મારી દીકરીને પત્ની રૂપે સ્વીકાર કરો. જેમ જ સ્પર્શ કર્યું એ સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ જાંબવતી. ભગવાન મણી લઈને આવ્યા અને સત્રાજીતને ફરી એ મણી આપી છે. સત્રાજીતને હવે શરમ આવે છે. યાદવો બધા નિંદા કરે છે સત્રાજીતની કે તે દ્વારિકાનાથ ઉપર ચોરીનો આરોપ લગાડ્યો છે. સત્રાજીત વિચાર કરે છે કે હવે આ મોટા અપરાધથી બચવાનો એક જ ઉપાય છે કે મારી દીકરી સત્યભામાના લગ્ન હું કૃષ્ણ જોડે કરી દઉં, તો કૃષ્ણનો સસરો બની જઈશ, તો મને પછી કોઈ કાંઈ બોલે નહીં. સત્યભામા અને ભગવાનના વિવાહ સંપન્ન થયા ખૂબ ભલી ભાંતિથી. ત્યાં એક યાદવોનો રાજા હતો જેનું નામ હતું શતધનવા. એ શતધનવાને પણ સત્યભામા જોડે લગ્ન કરવા હતા, પણ ન થઈ શક્યા. તો તેના કારણે ખૂબ જ ચીડાયેલો હતો, ક્રોધિત હતો. અક્રૂરજીએ કંસનું આસુરી અન્ન ખાધું હતું, એટલે અક્રૂરજીને પણ એવો ભાવ હતો કે એને પણ સત્યભામા મળે. મન આસુરી થઈ ગયું હતું ને, પણ સત્યભામા એને પણ ના મળી. એટલે અક્રૂરજીએ જઈને ચાવી ભરી શતધનવામાં કે ભાઈ તને તો છોકરીએ ના મળી ને મણીએ ના મળી, એક કામ કર, તું સત્રાજીતને મારી નાખ ને આ મણી ચોરી લે, તો મણી તો મળી જશે. ને એમ જ કર્યું. રાત્રે સૂતા હતા સત્રાજીત, ત્યારે એને મારી નાખ્યા અને મણી ચોરીને ભાગ્યા. પણ કહેવાય ને કે અમુક વખતે આપણે કોઈ કામ કર્યા પછી આપણને ભય લાગે કે યાર આ ખોટું કરી દીધું. અને સત્રાજીતને એમ જ, અરે આપણે શતધનવાને એમ જ થયું કે સત્રાજીતને મેં મારી તો નાખ્યો, પણ હવે આ કૃષ્ણ મને છોડે નહીં. કારણ કે સત્યભામાએ કહ્યું કે મને વચન આપો કે આપ શતધનવાને મારી નાખશો. ભગવાન ગરુડ પર બિરાજમાન થઈ સુદર્શન ચક્ર લઈ દોડ્યા પાછળ. ત્યારે શતધનવા ભયના કારણે અક્રૂરજીને મણી આપી દીધી અને ત્યાંથી દોડે છે. ભગવાને ચક્ર ચલાવી શતધનવાનો વધ કર્યો, પણ મણી એની પાસે ન મળી. ત્યારે ભગવાનને ખ્યાલ આવ્યો કે મણીને લઈને અક્રૂરજી તે કાશી જતા રહ્યા છે. ભગવાન કાશી પધાર્યા. અક્રૂરજીને કહેવા લાગ્યા, તમે પરમ ભક્ત હતા, તે છતાંય તમારા અંદર આવો વિચાર આવ્યો. તે કંસનો આસુરી અન્ન તમે ખાયો હતો, માટે આવું થયું. હવે તમે આ મણી અમને આપી દો. મણીને વરદાન છે કે જ્યાં મણી બિરાજે ત્યાં કોઈ દિવસ પ્રાકૃતિક આપદા ના આવે. પણ
હું યાદવોને એમ કહીશ